जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गया पीरियड में आपणे शीखी गया कम्प्यूटरना घटकों में इनपुट डिवाइस कीबोर्ड और माउस विषे माहिती जोई। एना पछीना पीरियड में आउटपुट डिवाइस एटले मॉनिटर और प्रिंटरना प्रकारों जोया, डॉट मैट्रिक्स प्रिंटर, इंकजेट प्रिंटर और लेजर प्रिंटर। आज शीखीशुं प्रोसेसिंग यूनिट। कम्प्यूटरना कया भागने प्रोसेसिंग यूनिट कहेवाय छे? तो प्रोसेसिंग यूनिट एटले सीपीयू। सीपीयूનું આખું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર। તો જે પ્રોસેસિંગ યુનિટ છે સીપીયુ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે, જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કરીને આઉટપુટ તૈયાર કરે છે। સીપીયુનું આખું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। તો જે પ્રોસેસિંગ યુનિટ છે તે સીપીયુ અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો પણ ધરાવે છે, જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરીને આઉટપુટ તૈયાર કરે છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે સ્ક્રીનમાં તમને જે દેખાય છે એ ઊભું સીપીયુનું બોક્સ છે અને અત્યારે જે આપણે લેબમાં યુઝ કરતા હોય એ આવા ઊભા સીપીયુ બોક્સ હોય છે, જ્યારે પહેલાં આવા આડા સીપીયુ બોક્સ પણ આવતા હતા। હવે જોઈએ કે સીપીયુમાં શું હોય છે। તો કમ્પ્યુટરનું સીપીયુ સિલિકોનની બનેલી એક પ્રોસેસર તરીકે પણ જાણીતી છે। કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચિપ પર બેસાડેલી હોય છે। કમ્પ્યુટરમાં જેટલી પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય એ બધી શાના પર હોય છે? આ નાની જે ચિપ હોય છે એના પર બેસાડેલી હોય છે। સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે। સીપીયુને શું કહેવાય છે? કમ્પ્યુટરનું મગજ। હવે સીપીયુ કઈ રીતે કાર્ય કરે એ જોઈએ। તો સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે, એટલે શું કરે છે? એના પર અંકુશ રાખે છે। પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરીને આઉટપુટ આપે છે। સીપીયુનું મુખ્ય કાર્ય શું છે? ઇનપુટ, આપણે જે કંઈ પણ ડેટા આપીએ, જે કંઈ પણ ડેટા ઇનપુટ કરીએ એ ડેટા પર પ્રોસેસિંગ કરીને આઉટપુટ તૈયાર કરવાનું કાર્ય સીપીયુ કરે છે। ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચના મળ્યા પછી શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને આપણે જે ડેટા કમ્પ્યુટરને આપીએ છીએ એ કયા યુનિટમાં જશે તેનો નિર્ણય કોણ લે છે? સીપીયુ લે છે। અને સીપીયુ એ પ્રમાણે આપણે જે ડેટા આપીએ છીએ તે કયા યુનિટમાં જશે, કયા યુનિટના સંદેશો મોકલશે, કયા યુનિટમાં પ્રોસેસ થશે અને એ પછી સીપીયુ માહિતી તૈયાર કરે છે, બરાબર। અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફતે દર્શાવે છે। સીપીયુનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તો સીપીયુ એ કમ્પ્યુટરનું શું કહેવાય? મગજ કહેવાય છે। સીપીયુ સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે, એટલે સીપીયુ આપણે જેટલા પણ ડેટા કમ્પ્યુટરને આપીએ છીએ, ઇનપુટ આપીએ, એના પર પ્રોસેસિંગ કરીને આઉટપુટ તૈયાર કરે છે। પણ આઉટપુટ તૈયાર કરવા પહેલાં એનું કાર્ય શું હોય છે? તો સીપીયુ ઇનપુટ ડિવાઇસ પાસેથી જે ડેટા કે સૂચના મળે છે એ ડેટા મળ્યા પછી શું કરવાનું અને કેવી રીતે કરવાનું, એ ડેટા કયા યુનિટમાં મોકલવાના, તેના પર ક્યાં પ્રોસેસ થશે અથવા સંકેતો મોકલીને ડેટા પ્રોસેસ થાય પછી આઉટપુટ તૈયાર કરે છે। હવે સીપીયુના પણ ઘટકો છે। સીપીયુના મુખ્ય 3 ઘટકો છે। સીયુ, એનું આખું નામ છે કંટ્રોલ યુનિટ। એએલયુ, એ એટલે એરિથમેટિક, એલ એટલે લોજિક અને યુ એટલે યુનિટ। એએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ। સીયુનું આખું નામ છે કંટ્રોલ યુનિટ, એએલયુનું આખું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે એમયુ એટલે કે મેમરી યુનિટ। સીયુનું મુખ્ય કાર્ય શું છે એ જોઈએ। તો સીપીયુના મુખ્ય 3 ઘટકોમાં પ્રથમ ઘટક છે સીયુ એટલે કંટ્રોલ યુનિટ। કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે। તે ઇનપુટ મેળવે છે અને ઇનપુટ એએલયુને મોકલે છે। કંટ્રોલ યુનિટ શું કામ કરે છે? કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ એટલે જે ડેટા એની પાસે આવતા હોય અને જે ડેટા જતા હોય એ બંને પર પ્રોસેસિંગનું નિયંત્રણ પણ કરે છે અને સંચાલન કરે છે। સીયુ જે ઇનપુટ મળે છે એ ઇનપુટ કોને મોકલે છે? એએલયુ એટલે એરિથમેટિક લોજિક યુનિટને મોકલે છે અને એએલયુ એટલે એરિથમેટિક લોજિક યુનિટ પાસેથી પરિણામ મેળવે છે અને મેમરીમાં સંગ્રહ થયેલા ડેટાનું નિયંત્રણ પણ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ। કંટ્રોલ યુનિટનું કાર્ય શું છે? ડેટાની ગતિવિધિ પર નિયંત્રણ કરે,
પ્રોસેસિંગ પણ નિયંત્રણ કરે અને ઇનપુટ આપણે જે આપીએ છીએ એ ઇનપુટ કોની પાસે જાય? સૌપ્રથમ સીયુ પાસે જાય અને સીયુ એ ઇનપુટને એએલયુને મોકલે છે. એએલયુ પાસેથી પરિણામ મેળવીને મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ. હવે જોઈએ એએલયુ શું કરીએ છે. તો એએલયુનું અને તર્કને લગતા બધા જ કામ એએલયુ દ્વારા થાય છે. સીયુ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે, પછી તેને કાર્ય કરવા માટે એએલયુમાં મોકલે છે. બરાબર. કંટ્રોલ યુનિટ શું કરે છે? મેમરીમાંથી માહિતી મેળવે અને પછી તેને કાર્ય કરવા માટે કોની પાસે મોકલે છે? એએલયુને. એએલયુ શું કરે છે? એએલયુ એટલે એરિથમેટિક લોજિક યુનિટ. બરાબર. ગણિત અને તર્કનો વિભાગ. જે કંઈ પણ બુદ્ધિ અને ગણિતને લગતા કાર્યો હોય એના પર પ્રોસેસિંગ કરીને પરિણામ રેડી કરે છે અને મેમરી યુનિટને મોકલે છે. હવે જોઈએ મેમરી યુનિટનું કાર્ય શું છે. તો મેમરી સીયુ પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહ કરે છે. કંટ્રોલ યુનિટ પાસેથી જે કંઈ પણ ડેટા મળે એ ડેટાનો સંગ્રહ કરે છે. કોણ કરે છે? મેમરી યુનિટ. આપણે કમ્પ્યુટરમાં જે કંઈ પણ ડેટા સ્ટોર કરીએ એ ડેટાને સ્ટોર કરવાનું કાર્ય કયા યુનિટમાં થાય? મેમરી યુનિટમાં. સીયુ પછી આ ડેટા અને પ્રોસેસિંગ આઉટપુટ તૈયાર કરવા માટે એએલયુને મોકલે છે. આઉટપુટ મેળવીને સીયુ તેને સંગ્રહ કરવા માટે કોને મોકલે છે? મેમરીને. એક વખત આપણે જે ડેટા આપીએ એના પર પ્રોસેસિંગ થયા પછી જે આઉટપુટ આવે એ આઉટપુટને કોણ મેળવે? સીયુ મેળવે છે અને સીયુ એ ડેટાને સ્ટોર કરવા માટે મેમરી યુનિટને મોકલી આપે છે. સીયુ પછી મેમરીને આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે. એ આકૃતિ દ્વારા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઇનપુટ ડિવાઇસ આપ્યું છે એ ઇનપુટ ડિવાઇસ શું છે? કીબોર્ડ છે. બરાબર. કીબોર્ડ દ્વારા આપણે જે ડેટા આપીએ છીએ એ શામાં જશે? સીયુમાં જશે. સીયુમાં ગયા પછી એએલયુમાં જશે. એટલે એએલયુ શું કરશે? એ ડેટાનું આઉટપુટ તૈયાર કરીને મેમરી યુનિટમાં મોકલશે. મેમરી યુનિટમાંથી એ ડેટા સ્ટોર થઈને ક્યાં જશે? આઉટપુટ ડિવાઇસમાં જશે. બરાબર. એટલે કંટ્રોલ કરે પછી એ ડેટા એએલયુમાં મોકલે. એએલયુ એ ડેટાનું આઉટપુટ મેમરીમાં મોકલે છે. મેમરીમાંથી પાછું એ સીયુ પાસે જાય અને સીયુ પછી એ આપણને આઉટપુટ તરીકે એટલે કે મોનિટર પર દર્શાવાય છે. ક્યાં દર્શાવાય? મોનિટર. અને જે આ ઇનપુટ ડિવાઇસ છે એ શું છે? આપણું કીબોર્ડ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઇનપુટ ડિવાઇસ શું છે? કીબોર્ડ છે અને આઉટપુટ ડિવાઇસ શું છે? મોનિટર. બરાબર. આ રીતે આપણા ડેટા સીયુમાંથી એએલયુમાં જાય છે. હવે આગળ જોઈએ સ્ટોરેજ યુનિટ. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર તેની મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરે છે. બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કમ્પ્યુટરમાં બધા જ ડેટાનો સંગ્રહ શામાં થાય છે? મેમરી યુનિટમાં થાય છે. તો આ કમ્પ્યુટરની જે મેમરી છે એ મેમરીના બે પ્રકાર છે. એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે પણ જાણીતી છે. મેઇન મેમરી એટલે મુખ્ય મેમરી. કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલની બનેલી હોય છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે. જે તે સેલને સેલનું સેલ એડ્રેસ કહેવાય છે. સેલ એડ્રેસ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી મેમરી મુખ્ય મેમરી તરીકે જાણીતી છે, પરંતુ કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલની બનેલી હોય છે અને દરેક સેલને પોતાનું સેલ એડ્રેસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે ધોરણ 8માં સંખ્યા તો દરેક વિદ્યાર્થીને રોલ નંબર આપવામાં આવ્યો છે. બરાબર. આ રોલ નંબર શું છે? તમારું ઓળખ છે કે 5 નંબર છે તો 5 રોલ નંબરનું નામ શું છે, અટક શું છે, તો એ શું કહેવાય? 5 નંબર એ તમારો રોલ નંબર છે. રોલ નંબર પરથી તમારું નામ,
પિતાનું નામ અટક આપણે જાણી શકીએ, બરાબર. હવે એક જ રોલ નંબર બે વિદ્યાર્થીના હોઈ શકે નહીં. એ જ પ્રમાણે કમ્પ્યુટરમાં પ્રાઇમરી જે મેમરી છે એ પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલની બનેલી છે અને દરેક સેલને પોતાનું સેલ એડ્રેસ છે. એટલે એ સેલમાં કોઈ પણ માહિતી આપણે સ્ટોર કરીએ તો તે સેલનું સેલ એડ્રેસમાં સ્ટોર કરેલી માહિતી આપવી અનિવાર્ય છે. એટલે કે સેલમાં કોઈ પણ માહિતી હોય પછી જ એનું સેલ એડ્રેસ સ્ટોર થાય છે. આ જ પ્રમાણે સેલમાંથી માહિતી મેળવવા માટે પણ સેલનું સેલ એડ્રેસ જણાવવું જરૂરી છે. તમારે કોઈ માહિતી જોઈતી હોય તો એનું સેલ એડ્રેસ પણ જણાવવું જરૂરી છે. ટૂંકમાં કમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી કહેવાય છે અને કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી દરેક જે પ્રાઇમરી મેમરી છે અસંખ્ય સેલની બનેલી હોય છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે. એટલે જેટલા પણ સેલ હોય એમાં કોઈક ને કોઈક માહિતી લખેલી હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે અને દરેક સેલને પોતાનું સેલ એડ્રેસ હોય છે. જેવી રીતે દરેક સ્ટુડન્ટને પોતાનો રોલ નંબર હોય, એક જ સ્ટુડન્ટને બે રોલ નંબર આપવામાં આવતા નથી. એવી જ રીતે દરેક સેલને બે સેલ એડ્રેસ આપવામાં આવતા નથી. દરેક સેલને પોતાનું સેલ એડ્રેસ અલગ હોય છે. એ જ પ્રમાણે જેવી રીતે દરેક સ્ટુડન્ટને પોતાનો રોલ નંબર અલગ હોય છે એવી રીતે કમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરી શાની બનેલી હોય છે? દરેક સેલની બનેલી હોય છે અને દરેક સેલને પોતાનું સેલ એડ્રેસ જુદું જુદું હોય છે. હવે પ્રાઇમરી મેમરીના પણ બે પ્રકાર છે. રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી ઇલેક્ટ્રિક પલ્સના રૂપમાં સંગ્રહ થાય છે. રેન્ડમ એક્સેસ મેમરી છે એ રેન્ડમ એક્સેસ મેમરીમાં જે કંઈ પણ ડેટા હોય એ માહિતી ઇલેક્ટ્રિક પલ્સના રૂપમાં સંગ્રહ થાય છે. આથી રેમ મેમરીમાં જે કંઈ પણ સ્ટોર થયું હોય એ બધું જ કમ્પ્યુટરમાંનો વીજ પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી સંગ્રહાયેલું હોય છે અને જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થાય કે તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો રેમમાં રહેલી માહિતી ગુમાવો છો. આથી કમ્પ્યુટરની રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અસ્થાયી અથવા ઉડી જાય તેવી મેમરી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, રેમ અને રોમ. રેમ મેમરીનું આખું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરીમાં દરેક માહિતી ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સ્ટોર થયેલી હોય છે. રેમમાં જે કંઈ પણ માહિતી સ્ટોર થયેલી હોય એ માહિતી કેવી હોય છે? તો રેમમાં આપણે જે કંઈ પણ ડેટા સ્ટોર કર્યો હોય, જે માહિતી સ્ટોર કરી હોય એ કમ્પ્યુટર ચાલુ હોય કે કમ્પ્યુટરનો વીજ પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી સ્ટોર થયેલું હોય. જો અચાનક વીજ પ્રવાહ બંધ થાય તો એ ડેટા આપણે ગુમાવીએ છીએ અથવા તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો રેમમાં જે આપણે માહિતી સ્ટોર કરી હોય એ માહિતી શું થાય છે? ગુમાવીએ છીએ. આથી કમ્પ્યુટરમાં રેમ એ અસ્થાયી મેમરી તરીકે ઓળખાય છે. બીજું, રેમમાં બિટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરમાં આપણને એવું લાગે જ્યારે પણ આપણે કોઈ ડેટા ઇન્સ્ટ્રક્શન આપીએ કમ્પ્યુટરને તો ઇંગ્લિશમાં આપીએ છીએ, બરાબર. એટલે આપણે એવું વિચારીએ છીએ કે કમ્પ્યુટરની ભાષા કઈ છે? ઇંગ્લિશ. પરંતુ આપણે આગળના પીરિયડમાં પણ શીખી ગયા કે કમ્પ્યુટરની જે ભાષા છે એ ભાષા એટલે કે કમ્પ્યુટરની લેંગ્વેજ છે બાઇનરી લેંગ્વેજ, બરાબર. અને આ જે બાઇનરી લેંગ્વેજ છે એનું નામ છે બાઇનરી ડિજિટ, એટલે એને બિટ્સ તરીકે પણ ઓળખાય છે. રેમમાં બિટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. રેન્ડમ એક્સેસ મેમરીમાં માહિતીનો સંગ્રહ શાના દ્વારા થાય છે? બીટ દ્વારા. બીટ એટલે બાઇનરી ડિજિટ. તે 0માં પણ હોઈ શકે અથવા 1 હોઈ શકે. હવે 8 બીટના સમૂહને શું કહેવાય છે? એક બાઇટ કહેવાય છે. હવે જોઈએ રોમ. રોમ એટલે રીડ ઓનલી મેમરી. કમ્પ્યુટરને ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રીડ ઓનલી મેમરીમાં સ્ટોર થાય છે. કમ્પ્યુટરને ચલાવવા માટે જેટલા પણ પ્રોગ્રામની જરૂર હોય, જેટલા પણ સોફ્ટવેરની જરૂર હોય એ તમામ સોફ્ટવેર રોમ મેમરીમાં સંગ્રહ થાય છે. રોમમાં સ્ટોર થયેલી એટલે કે રોમમાં સંગ્રહ થયેલી માહિતીને આપણે ફક્ત વાંચી શકીએ છીએ, તેને બદલી શકતા નથી. તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો કે અચાનક પાવર જાય તો પણ રોમમાં સ્ટોર થયેલી માહિતી ઉડી જતી નથી. આથી કમ્પ્યુટરની રોમ એ સ્થાયી મેમરી છે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, રેમ અને રોમ. રેમ એ અસ્થાયી મેમરી છે અને રીડ ઓનલી મેમરી એ સ્થાયી મેમરી તરીકે ઓળખાય છે.
હવે જોઈએ સેકન્ડરી મેમરી. કમ્પ્યુટરની સેકન્ડરી મેમરી એક્સટર્નલ મેમરી તરીકે પણ જાણીતી છે. બરાબર. પ્રાઇમરી મેમરી કઈ મેમરી તરીકે ઓળખાય છે? તો પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે ઓળખાય છે અને સેકન્ડરી મેમરી કમ્પ્યુટરની એક્સટર્નલ મેમરી તરીકે જાણીતી છે. રેમ અસ્થાયી મેમરી છે. કમ્પ્યુટર બંધ કરતા તમામ માહિતી શું થાય છે? ઉડી જાય છે. હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવાની આપણને જરૂર પડે છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. એટલે શું, જેવું કમ્પ્યુટર બંધ કરીએ એવી તમામ માહિતી ઉડી જાય છે. તો ઘણી વખત આપણને કોઈ પણ ડેટા કે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એટલે કે કોઈ માહિતી કાયમ માટે સંગ્રહ કરવાની જરૂર પડે છે. તો આવી માહિતીનો સંગ્રહ કરવા માટે આપણે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂંસી પણ શકાય છે અને તેમાં કેટલીક માહિતી નવી ઉમેરી પણ શકાય છે. સેકન્ડરી મેમરીના 4 પ્રકાર છે. સેકન્ડરી મેમરીના 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો વ્યાપક ઉપયોગ થાય છે. સ્ટોરેજ ડિવાઇસ એટલે શું? સંગ્રહ કરનાર ભાગ. સેકન્ડરી મેમરીના 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ છે. એમાં પહેલું છે હાર્ડ ડિસ્ક, બીજું છે સીડી, ત્રીજું છે ડીવીડી અને ચોથું છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ. હવે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના સેકન્ડરી મેમરીનું ફર્સ્ટ સ્ટોરેજ ડિવાઇસ એટલે કે પહેલી માહિતીનો સંગ્રહ કરનાર ડિવાઇસ કયું છે એના વિશે જોઈએ. એનું નામ છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક તમને કમ્પ્યુટરની સ્ક્રીન પર હમણાં દેખાય છે. હાર્ડ ડિસ્ક શું છે? તો હાર્ડ ડિસ્ક એ નાની ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. આ બોક્સને હાર્ડ ડ્રાઈવ કહે છે. વિદ્યાર્થી મિત્રો, હાર્ડ ડિસ્કને કમ્પ્યુટરના એટલે કે જે સીપીયુ બોક્સ હોય છે એના હાર્ડ ડ્રાઈવમાં ગોઠવેલી હોય છે. આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય. કમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે અને તેના પર લખી પણ શકે છે. હાર્ડ ડિસ્કનું કાર્ય શું હોય છે? તો હાર્ડ ડિસ્ક પર આપણે લાંબા સમય સુધી ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ. બરાબર. હવે તમને અહીંયા આકૃતિમાં દેખાય તો અહીંયા આપ્યું છે સીપીયુ કનેક્શનની રિબન કેબલ, રીડ રાઇટ હેડ. ફરવાની દિશા, જે હેડ આપ્યો છે તે ગોળ ગોળ ફરતો હોય છે. ઉપરની રક્ષણાત્મક પ્લેટ એટલે કે એને પ્રોટેક્શન આપવા માટેની પ્લેટ હોય છે અને રીડ રાઇટ વાંચતું લખવા માટેનું હેડ છે. બરાબર. હાર્ડ ડિસ્ક હવે ક્યાં ગોઠવેલી હોય છે? તો હાર્ડ ડિસ્ક સીપીયુના બોક્સમાં આવેલા હાર્ડ ડ્રાઈવ પર ગોઠવેલી હોય છે. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય ક્ષેત્રમાં બધી જ માહિતીનો સંગ્રહ કરે છે અને આથી વીજ પ્રવાહ બંધ થાય કે આપણે કોમ્પ્યુટર બંધ કરીએ તો પણ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલી માહિતી ભૂંસાતી નથી. આથી હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કેમ કહેવાય છે? કારણ કે હાર્ડ ડિસ્કમાં સંગ્રહ કરેલી માહિતી કમ્પ્યુટર બંધ કરીએ કે વીજ પ્રવાહ એટલે કે તમારી લાઇટ જાય, પાવર સપ્લાય બંધ થાય તો પણ તેમાં સ્ટોર કરેલી માહિતી ભૂંસાતી નથી. આથી હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તે બહાર કાઢી શકાતી નથી. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી અને તેની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ વધારે હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હાર્ડ ડિસ્કની સંગ્રહ ક્ષમતા કોના કરતાં વધારે હોય છે? ફ્લોપી ડિસ્ક કરતાં વધારે હોય છે. ફ્લોપી ડિસ્ક કરતાં તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરે છે. બીજું છે સીડી. સીડી આપણે સૌ જાણીએ જ છે. સીડીનું આખું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. કોઈ પણ ડેટાને વાંચવા તથા લખવા માટે સીડીનો ઉપયોગ થાય છે. સીડી પર ડેટા લખવા અને વાંચવા માટે કમ્પ્યુટરમાં વિશેષ સીડી ડ્રાઈવ બેસાડેલું હોય છે. સીડીનો ઉપયોગ આપણે કરવો હોય તો કમ્પ્યુટરમાં જે સીડી ડ્રાઈવ બેસાડેલું હોય એ સીડી ડ્રાઈવમાં આપણે સીડી મૂકીને ડેટાને વાંચી પણ શકીએ છીએ અને સીડીને રાઇટ કરવી હોય એટલે કે સીડીમાં કોઈક લખાણ લખવું હોય તો લખી પણ શકીએ છીએ. સીડીના પણ 3 પ્રકાર છે. સીડી રોમ. સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. સીડીનું આખું નામ છે વાંચી શકો અને સામગ્રી સાંભળી શકો એટલે સંગીત, સોંગ વગેરે સાંભળી શકો. આવી સીડીમાં લખેલા ડેટામાં તમે કોઈ જ ફેરફાર કરી શકતા નથી. સીડી રોમ
કેવા પ્રકારની હોય છે તો એમાં તમે ડેટાને ફક્ત વાંચી શકો કે સાંભળી શકો, પણ જે ડેટા હોય એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. CDR કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ, આ કોરી સીડી હોય છે. CDR કેવી હોય છે તો એ કોરી ડિસ્ક હોય છે, તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી શકો અને સેવ કરી શકો છો. તેના પર ડેટા લખવા અને સેવ કરવા માટે વિશેષ CDRW ડ્રાઈવની જરૂર પડે છે. RW એટલે રીડ રાઇટ. RWનો CDRWનો મતલબ શું થાય? CDR એટલે રીડ અને W એટલે રાઇટ. રીડ રાઇટ ડ્રાઈવની જરૂર પડે છે. પછી છે CDRW એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ પ્રકારની સીડી ભૂંસી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે અને તેના પર અનેકવાર ડેટા લખી પણ શકાય છે અને સેવ પણ કરી શકાય છે. આ માટે તમારે વિશેષ CDRW ડ્રાઈવની જરૂર પડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ DVD. DVDનું આખું નામ છે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક અથવા ડિજિટલ વિડીયો ડિસ્ક પણ કહેવાય છે. DVD સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. DVD અને CD દેખાવમાં કેવા હોય છે? સરખા હોય છે, પરંતુ DVDમાં CD કરતાં વધારે પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકાય છે. અને DVDનો ડેટા જોવા માટે તમને DVD ડ્રાઈવની જરૂર પડે છે. હવે CDની જેમ DVDના પણ 3 પ્રકાર છે. DVD-ROM. DVD-ROM એટલે શું? આ DVDનો ડેટા તમે ફક્ત જોઈ શકો છો, પણ આ ડેટામાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. બીજું છે મદદથી તમે DVDમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. અને DVD-RW કેવી છે? તો DVD CD-RW જેવી જ વિશેષ DVD-RW ડ્રાઈવનો ઉપયોગ કરીને તમે તેમાં અનેકવાર ડેટા લખી પણ શકો છો અને ભૂંસી પણ શકો છો. અને લાસ્ટમાં છે ચોથું સ્ટોરેજ USB ફ્લેશ ડ્રાઈવ. આજે USB ફ્લેશ ડ્રાઈવ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. USB ફ્લેશ ડ્રાઈવ પણ CD અને DVDની જેમ બહાર કાઢી શકાય છે, તેમજ તેમાં અનેકવાર ડેટા સંગ્રહ કરી શકાય છે. USB ફ્લેશ ડ્રાઈવ CD અને DVD કરતાં ઘણું નાનું હોવા છતાં તેમાં CD અને DVD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકાય છે. તેનું વજન 30 ગ્રામ કરતાં ઓછું અને સંગ્રહ ક્ષમતા 365 એટલે 265 ગીગાબાઇટ એટલે GB. બરાબર. USB ફ્લેશ ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 265 GB જેટલી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શું શીખ્યા? CPUના ઘટકો, કંટ્રોલ યુનિટ, ALU, CU અને MU. ત્યાર પછી પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર, RAM અને ROM. RAM મેમરી અસ્થાયી મેમરી છે અને ROM સ્થાયી મેમરી છે. સેકન્ડરી મેમરીના 4 સ્ટોરેજ હાર્ડ સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય: CD, DVD અને USB. USB ફ્લેશ ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 265 GB જેટલી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારો આ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.